ઘણા કહીએ ને કે ભાઈ ભગવાન ભજો હતા કે નહીં, અત્યારે નહીં, ઘડીપણમાં બચશું. એટલે આ જવાનીમાં ભજાય તો ભજાય ભાઈ, ઘડીપણમાં કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગે હલાય નહીં, હા આખો શરીર આખું ધ્રુજતું હોય, મેળ પડે? ઘણા એમ કે નહીં આવતે જન્મે બચશું. એટલે આવતો જન્મ તને ઘેટાનો, બકરાનો, કૂતરાનો, ગધેડાનો મળી ગયો તો આ તમારી સભામાં જો હું આગળ બેઠો તારું તે અમારા બાબુભાઈ ના માવજી ભાઈ આગળ દરવાજે ઉભા જે આવે ને બધા કે આવો આવો પધારો પધારો. માવજી ભાઈ કદી કૂતરું આવ્યું હોત તો તમે આવવા દીધું હોત કે નહીં? કૂતરું આવ્યું હતું આવો 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 કૂતરા ભાઈ આવો એમ કીધું ને અંદર આવવા દીધું હોત? ક્યાંથી પાછું કાઢ્યું હોત? મનુષ્યનો એક જ જન્મ એવો છે કે જેમાં ભગવાન ભજી શકાય અને છેલ્લા જન્મ કરવા માટે હવે ફરી બીજી વખત જન્મ ન ધરવો પડે એના માટે થઈને ભગવાને આપણને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. પરંતુ જો આપણે સમજીએ નહીં અને ચોરે ને ચૌટે ને ચબોતરે ને ઓટલે ને ખાટલે ને પાટલે ને બેઠીને એ આખી જિંદગી કાઢી નાખીએ મુક્તો શું વળ્યું? આ ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો, શું વળ્યું આપણું કહો? ખાલી પૈસા કમાવા માટે મનુષ્યનો જન્મ નથી કે મુંબઈ જશું ને મોટી મોટી બિલ્ડિંગો બનાવશું ને મોટા બિલ્ડર થશું ને કરોડો રૂપિયા ભેગા કરશું. અલ્યા ભાઈ એના માટે આ મનુષ્યનો જન્મ નથી મળ્યો. અને જો કરોડો રૂપિયા ભેગા કરીને પાછા જોડે તો કશું આવવાનું નથી. ના ના, તમારે કોઈની જોડે કઈ તમને નક્કી કર્યું હોય કે આપણી જોડે આટલા આવવાના છે, કોઈની જોડે મુંબઈ વાળા કે અહીં વાળા કોઈની જોડે આવવાના હોય તો આંગળી ઊંચી કરો. મારે ક્યાંક દ્રષ્ટાંત આપવા થાય કે અમારા રાપરમાં ગયા હતા ને એક ભાઈ અમને ઊભા થયા હતા કે મારી જોડે 5 કરોડ આવવાના છે એવું કહેતા હતા. ના, કોઈની જોડે આવવાના હોય તો કહો. આ ધીરુભાઈ અંબાણી ગયા, મોટા મોટા ઇન્દિરા ગાંધી જેવા ગયા, ભલ ભલા જતા રહ્યા, તમારા દાદાના દાદા જતા રહ્યા. આ સુધી કોઈ કશું લઈને ગયું છે પહેલા? હા, લઈને જવાય. શું ખબર છે કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી, તેવી ના ઉપાધિ સર્વે વેઠ તરીકે ધારોજી. આ તમે અહીં બેઠા છો ને, આ તમે બધા અહીં બેઠા છો ને, ભલે ઓઢીને બેઠા, બબે તતીને ઠઠાડીને બેઠા, માથે ટોપલા બાંધીને બેઠા, પરંતુ તોય તે આ તમારી એન્ટ્રી અત્યારે તમે 8 વાગે આવ્યા ને, 10 વાગ્યા સુધીનો 2 કલાકનો સમય તમારો ભગવાનના ચોપડામાં લખાઈ ગયો. બોલો, લખાઈ ગયો, જમા થઈ ગયો. હે, બાકી તમે ગમે એટલું પટલાઈ કરો ને ગમે એટલી કદાચ તમે ચોરે ને ચૌટે બેહીને ગમે એટલું કરો ને, ભગવાનના કશું ભગવાનના ચોપડામાં જમા નહીં થાય. હે, દિવસ ઉપર દિવસ ચાલ્યા જાય. મોટા સંતો કહેતા કે જન્મ્યા ત્યાંથી અરે જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી. આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા પેલા? એટલે બોલો ખરા, શું લઈને આવ્યા હતા? કશું નહીં. જશો તાર શું લઈને જશો? કઈ નહીં. તાર શાના માટે નકામાં દોડ કરો છો પેલા? કોના માટે કરો છો? સવાર થાય ને સાંજ પડે છે. આ જો અત્યારે સાંજ પડી ને રાત પડી ને ખબર થવાની. આજે 22 તારીખ થઈ ને, કઈ તારીખ થઈ? આજે 22. સવારમાં 12 વાગશે ને રાતના, એટલે સીધી 23 ની પછી 24. આ કેટલા દિવસો રાત ને કેટલા જતા રહ્યા પેલા? સવાર થાય ને સાંજ પડે છે, હર દિન ઉપર દિન જાય જી, આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. આવરદા ઓછી થતી જાય છો. બાપ જાણે કે મારો દીકરો મોટો થાય છે અને કાળ જાણે કે મારો કોળિયો તૈયાર થાય છે ભાઈ. હે, બાપાને એવું થાય કે મારો દીકરો મોટો થાય છે, એનો એને આનંદ હોયેલો, જન્મદિવસ ઉજવે ને ત્યારે. પણ કાળને જાણે કે મારો કોળિયો તૈયાર થાય છે દિવસે દિવસે.